टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતના વરાછા ગરનાળામાં એસટી બસ અને ટેમ્પો ફસાયો। ભારે વરસાદને લઈને એસટી બસ ગરનાળામાં ફસાઈ છે। બસમાં સવાર મુસાફરોનું રેસ્ક્યુ કરાયું છે। એસટી વિભાગ દ્વારા બસને ટોઈન કરી બહાર કાઢવામાં આવી હતી। આપ જુઓ, આ રોડ છે, પરંતુ પહેલી નજરે જોતા આ ક્યાંક નદી હોય એવું લાગી રહ્યું છે। આ ગરનાળું છે કે જ્યાં એક બસ ફસાઈ ગઈ હતી। એ હદે વાહનો ફસાયા છે કે ખ્યાલ પણ નથી આવતો આ કાર છે કે રિક્ષા છે કે બસ છે। લોકોને અહીંયાથી પસાર થવું જીવનું જોખમ છે। સુરત શહેર અને જિલ્લાની અંદર જે રીતે વહેલી સવારથી ધોધમાર જે વરસાદ વરસ્યો છે અને તેના કારણે સુરત શહેર છે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। સુરત શહેરના તમામ જે વિસ્તારોની અંદર પાણી જે ગરકાવ થયું હતું ને તેના કારણે અનેક મુશ્કેલીનો જે સામનો છે સ્થાનિક લોકોએ કરવો પડ્યો હતો। અત્યારે સીધા જે રીતે દ્રશ્યો જે બતાવી રહ્યા છે કે ધોધમાર જે વરસાદ પડવાના કારણે સુરતનો જે ગરનાળું જે વિસ્તાર છે તે ગરનાળા વિસ્તારની અંદર જે ગરનાળાની અંદર જે સરકારી જે બસ એસટી બસ હતી અને એક જે ટેમ્પો ફસાયો હતો અને તેને બહાર કાઢવાની જે કામગીરી છે અત્યારે જે અલગ અલગ વિભાગો દ્વારા કરવામાં આવી રહી છે। જે બસ છે સીધા તેને ખેંચીને આ પાણીની અંદરથી જે બહાર કાઢવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। કારણ કે જ્યારે આ બસ હતી તે પસાર થઈ રહી હતી તે દરમિયાન લોકોને અંદર જે લોકો પણ સવાર હતા, જેથી ફાયરના જવાનો દ્વારા તેને તાત્કાલિક રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા હતા। અને આ જોઈ શકાય છે કે આ બસ છે તે પાણીની અંદર જે ગરકાવ થઈ હતી ત્યાં બસને સહી સલામત રીતે બહાર કાઢવાની જે કામગીરી છે સ્થાનિક પોલીસ અને જે એસટી વિભાગ દ્વારા જે છે તે કરવામાં આવી છે। મહત્વની વસ્તુ એ છે કે આ બસ હતી તે ફસાઈ હતી અને અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે। સાહેબ, કઈ રીતે બસ ફસાઈ હતી? અચાનક પાણી વધી ગયું તો ડ્રાઈવરે તો થોડોક અંદાજો એને ગાડી અગાડી લઈ લીધી, પણ અચાનક પેલી ગટર બ્રેક મારતા એકદમ સ્પીડમાં પાણી વધી ગયું હતું। મુસાફરો તો 3-4 જેવા હતા, પણ તેને રેસ્ક્યુ કરીને ગાડી લેવામાં આવેલા હતા સેફટી પ્રમાણે। ના, એક જ છે। ના ના ના, કોઈ નથી। 3-4 જેટલા મુસાફરો હતા તે આ બસની અંદર ફસાયા હતા। અત્યારે આ બસને બહાર કાઢવાની જે કામગીરી હતી તે કરવામાં આવી હતી। કારણ કે આ જે ગરનાળું છે જોઈ શકાય છે કે હજુ પણ એક ટેમ્પો છે આ ગરનાળાની અંદર જે ફસાયો છે અને આ તમામ જે રોડ છે આખો બ્લોક થયા હોવાની જે વિગત છે તે મળી રહી છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે નાળાની ઓલી સાઈડ પણ જે રીતે પાણીની અંદર લોકો છે તે ગરકાવ થયો છે, આખો રોડ છે તે પાણીની અંદર ગરકાવ થયો છે। 4 થી 5 કલાક હજી સુધી લાગી શકે છે। આજે ગટરના ઢાંકણા ખોલવા માટેની કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે। વરસાદે ક્યાંક ને ક્યાંક જે વિરામ લીધો છે ત્યારબાદ તંત્ર છે તમામ જે વિસ્તારોની અંદર જે પાણી ઓસરે તે માટેના પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુતાર, ટીવી।